હેલો, હું ડોક્ટર મૌલિક જરીવાલા હેન્ડ એન્ડ રિસ્ટ રિકન્સ્ટ્રક્ટિવ ઓર્થોપેડિક સર્જન તરીકે ભટ્ટા રોડ સુરત ખાતે હેન્ડ સર્જરી ક્લિનિકમાં કાર્યરત છું. એઝ અ હેન્ડ સર્જન અમે એ વસ્તુ માટે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ કે હાથ અને કાંડામાં થતી કોઈ પણ ઈજા પછી હાથનું હાડકું, તેની નસો, તેનું ટેન્ડન અને સ્કિનનું રિપેર બેસ્ટ વેથી કન્ડક્ટ થઈ શકે અને હીલિંગ સંપૂર્ણ રીતે એચીવ થઈ શકે. પરંતુ આના કરતાં પણ મોટી ચેલેન્જ એઝ અ હેન્ડ સર્જન એ હોય છે કે હાથ અને આંગળાની મૂવમેન્ટ પેશન્ટ પહેલાંની જેમ જ કરી શકે અને સંપૂર્ણ રીતે મુઠ્ઠી વાળી શકે. કારણ કે ખૂબ જ સારી રીતે જોડાયેલા હાડકાં અને સંપૂર્ણ રીતે ભરાયેલા ઘા પછી પણ જો પેશન્ટ મુઠ્ઠી જ ના વાળી શકે તો તે હાથ પેશન્ટ માટે કોઈ કામનો રહેતો નથી. હવે આ પરિસ્થિતિ નિવારવા માટે બે વસ્તુ કરવી ખૂબ જ અનિવાર્ય અને જરૂરી છે, જેની સલાહ હું દરેક પેશન્ટને અચૂકપણે આપતો હોઉં છું. પેશન્ટની સારવાર ઓપરેશનથી થઈ હોય કે પ્લાસ્ટરથી થઈ હોય, બંને વસ્તુ પછી પેશન્ટે હાથ ઊંચો રાખવો ખૂબ જ જરૂરી છે, જેને અમે કહીએ છીએ અબોવ ધ હાર્ટ લેવલ, અને તે મારી પહેલી સલાહ હોય છે દરેક પેશન્ટને. કારણ કે હાથ ઊંચો રાખવાથી તેમાં સોજો ઓછો આવે છે, તેમાં દુખાવો ઓછો થાય છે, તેમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થવાથી તેના ઘા જલ્દી ભરાય છે અને અલ્ટિમેટલી મૂવમેન્ટ આવવાની પોસિબિલિટીઝ ખૂબ જ સારી રહે છે. મારી બીજી સલાહ જે હું દરેક પેશન્ટને આપું છું તે છે કસરત, જે દરેક પેશન્ટે વ્યવસ્થિત રીતે નિયત કરેલા સમયાંતરે કરવાની હોય છે. અને આ બંને વસ્તુ ફોલો કરવાથી પેશન્ટને સારા રિઝલ્ટ અચૂકપણે મળે છે અને આપણા પ્રયત્ન સાચા સાબિત થાય છે. તો આવી જ કોઈ બીજી ઇન્ફોર્મેશન માટે ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોમાં. થેન્ક યુ.